બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભંસાળી ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે। સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમવાર ભંસાળી ટ્રસ્ટ દ્વારા એક અનોખું અભિયાન પણ શરૂ કરાયું છે, જેમાં મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી આગામી સમયમાં પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકો સારી એવી આવક પશુપાલનના વ્યવસાયમાંથી મેળવે તે માટે એક અનોખું અભિયાન શરૂ કરાયું છે। ભંસાળી ટ્રસ્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરાયું છે અને પશુપાલકોને કેટલો ફાયદો થશે, આવો જાણીએ। ભંસાળી ટ્રસ્ટ દિશા દ્વારા પશુ બીજદાનનો કાર્યક્રમ અમે છેલ્લા 2 મહિનાથી ચાલુ કરેલ છે, જેમાં અમે 175 જેટલા પશુને અમે ડોઝ આપી ચૂક્યા છીએ। આ ડોઝ આપવાનું મુખ્ય કારણ કે અમારા શ્રી મહેશભાઈ ભંસાળી તરફથી એક જાણવા મળ્યું કે આ ડોઝ આપવાથી ભેંસને પાડી પણ થાય છે અને ગાયને વાછડી આવે છે, જેથી આપણને કે પાડા કે આખલા ન થાય, ન જન્મે, રોડ ઉપર રખડતા ન થાય, કતલખાને જતા ન થાય, તે માટે ભંસાળી ટ્રસ્ટે એક સારો એવો કાર્યક્રમ ચાલુ કરેલ છે। તે અમે દરેક ગામડે જઈ અને સર્વે કરી અને મધ્યમ ખેડૂત કે ગરીબ ખેડૂત હોય તેને અમે આ ડોઝ ફ્રી આપતા હોઈએ છીએ। આ ડોઝ અમે મહેસાણા સાગર ડેરીમાંથી લાવતા હોઈએ છીએ, જે વેચાણ કિંમત 740 રૂપિયા જેવી હોય છે અને 690 રૂપિયા જેવી હોય છે, અને ડૉક્ટરની વિઝિટ ફી પણ અમે લેતા નથી। જે ડૉક્ટર ત્યાં ખેડૂતને ત્યાં જઈ અને આ ડોઝ આપતા હોય છે। આ ડોઝ આપવાનું મુખ્ય કારણ કે કતલખાને જતું પશુ બચે અને પોજરાપોળમાં વધુ પડતા ભરાવો ન થાય, જીવદયા બચાવવા માટેનો આ કાર્યક્રમ અમે ચાલુ કરેલ છે। આ કાર્યક્રમ અમારી ટીમ દરેક ગામડે જાય છે। હાલ અમે ડીસા તાલુકાનું સર્વે કર્યું છે અને ટૂંક સમયમાં અમે પંચમહાલ, નોતા, હડાદ, પોશીના જેવા ટ્રાઇબલ એરિયામાં અમે આ કામ કરશું, જેથી જનજાગૃતિ થાય અને આ ડોઝ પશુપાલક એમના એઆઈ કર્મચારી પાસે પણ મુકાવી શકે છે। એઆઈ કર્મચારી પાસે આ ડોઝ મળી રહેશે। સેક્સ સિમેન્ટના ડોઝ વાપરવાથી 99% વાછડી કે પાડી જ આવશે। તો આપ સર્વને અમારી ભંસાળી ટ્રસ્ટ વતી વિનંતી છે કે આવા ડોઝનો ઉપયોગ કરો, તેથી પશુપાલકને પણ ફાયદો થશે અને દૂધમાં પણ તમને બહુ સારી ઉત્પાદન મળશે। તો જીવદયાના કાર્યમાં આપ સૌ સફળ સાથે રહી અને સહકાર આપી અને આવા ડોઝ વાપરવા માટે આપ સર્વને ભંસાળી ટ્રસ્ટ વતી વિનંતી છે। ભંસાળી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 મહિનાથી ગાય અને ભેંસમાં બીજદાન કરવામાં આવી રહ્યું છે। આ બીજદાન જરૂરિયાતમંદ તેમજ ગરીબ પશુપાલકોના પશુઓમાં નિઃશુલ્ક બીજદાન કરવામાં આવે છે અને અત્યાર સુધી 175 કરતાં વધુ પશુઓમાં બીજદાન કરવામાં આવ્યું છે। હું અત્યારે ભંસાળી ટ્રસ્ટ દ્વારા જે આ પ્રોજેક્ટ ચાલુ થયો છે એના એઝ એઆઈ ટેકનિશિયન તરીકે કામ કરું છું। અત્યારે ભંસાળી ટ્રસ્ટે જે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં ગાયને વાછડી જ આવે અને ભેંસને પાડી જ આવે એના માટે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, જેથી જે કતલખાને જતા હોય અથવા જે રખડતા આખલાનો ને બધો ત્રાસ ઓછો થઈ જાય એના માટે થઈને આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે। તો અત્યારે અમે EBS કંપનીના જે સેક્સ સોર્ટેડ ડોઝ છે એ લાવીએ છીએ, અને જ્યારે પશુ હીટમાં આવે એટલે પશુ માલિક અમને ફોન કરે એટલે અમે પશુને એઆઈ કરવા માટે જઈએ છીએ। તો પશુને પહેલાં એને કમ્પ્લીટ રીતે ચેક કરી કે જે પશુ ના અંદર કોઈ ઇન્ફેક્શન નથી કે બધી રીતે એનું ગર્ભાશય ઓકે છે, તો અમે આ ડોઝ પશુને જે મધ્યમ ખેડૂત છે અથવા અત્યંત ગરીબ ખેડૂત છે અને અમે અત્યારે ફ્રીમાં ડોઝ આપી રહ્યા છીએ, અને કમ્પ્લીટ રીતે એને પહેલાં એનું ગર્ભાશય અને બધું ચેક કરી અને પછી જો યોગ્ય હોય પશુ તો અમે અત્યારે આ ડોઝ એમને એકદમ ફ્રીમાં મૂકી રહ્યા છીએ। એનો ગાયનો જે વિયાવાનો ટાઈમ છે 9 મહિનાનો હોય છે અને ભેંસનો વિયાવાનો ટાઈમ 10 મહિનાનો। ભંસાળી ટ્રસ્ટ દ્વારા ગાય અને ભેંસમાં આ બીજદાન કરવાના કારણે પશુપાલકોને પણ હવે મોટો ફાયદો થશે, કારણ કે બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી આગામી સમયમાં આ પશુપાલકોને દૂધના વ્યવસાયમાં અને પશુપાલનના વ્યવસાયમાં સારી એવી આવક પણ થવાની છે। ભંસાળી ટ્રસ્ટ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે ભેંસ અને પાડી અને
ગાયને વાછડી એ ખૂબ સારું અને એમ કે ઉમદા કાર્યક્રમ છે. એમાં ખેડૂતને તરીકે હું મારા જે લાભ કહું કે વાછડી આવશે તો મારે એક કે એની એ પાછી ગાય તૈયાર થઈ જાય એટલે એ બીજું મારે પશુ લાવવું નહીં પડે વેચાતું. પ્લસમાં જે વાછડો હતો એ મારે પાંજરાપોળમાં જતો કે ગામમાં છોડી મેળવો પડતો, એ ગામમાં છોડતા તો એનો ત્રાસ ઓછો થઈ જશે. હવે એ મોટો ફાયદો થશે. એટલે ભણસાલી ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ એમ કે દૂધમાં તો પશુમાં જે કૃત્રિમ બીજદાનથી તો ફાયદો છે જ. અને પહેલાં તો અમારે શું હતું કે વાછડા કે એ આવતા એટલે અમારે ગમે ત્યાં મૂકી દેવા પડતા, એટલે અમારે હેરાન થવું પડતું. પાંજરાપોળમાં જાય, કતલખાને જાય પશુ, એટલે એક એ પાપ થતું બંધ થઈ ગયું થશે. અને ખેડૂત તરીકે અમને બહુ ફાયદો રહેશે દૂધમાં, પશુ ઉછેરમાં, ટોટલી રીતે મને ફાયદાકારક રહેશે.